જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની આજે જાહેરાત થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંગળવારના દિવસ દરમિયાન પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી અને આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોના નામ પર નિરીક્ષકોએ તૈયાર કરેલી યાદી પર મંથન કરવામાં આવ્યું। મંથન બાદ નામ પર મંજૂરીની મહોર પણ મારવામાં આવી હતી। આ ઉપરાંત 65 પાલિકાના પ્રમુખોના નામ અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી અને ત્યારબાદ જે નામ આવ્યા હતા તેના પર મહોર મારવામાં આવી હતી। આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની પસંદગી કરવામાં આવે છે। તે 9 કવર તૈયાર કરવામાં આવ્યા છે અને આ કવર સાથે આજે પ્રદેશના નિરીક્ષકો જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હાજરી આપશે અને જ્યાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં જ કવર ખોલી પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરાશે। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી। આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જે અધિકારીઓ હતા, પદાધિકારીઓ હતા તે હાજર રહ્યા।